હર મહાદેવ મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર એક નવા વિડીયોમાં. માક્ષર મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત માસ છે અને આદ્રા નક્ષત્ર ભગવાન શિવને સમર્પિત નક્ષત્ર છે. પંડિત પ્રદીપ મિશ્રાજી દ્વારા આ આદ્રા નક્ષત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તો મિત્રો, જો તમે પુણ્ય લેવા માંગતા હોય અને ઘરમાં સુખ અને શાંતિ સમૃદ્ધિ બની રહે તે માટે વિડીયો આખો અને અંત સુધી સાંભળવા તમને વિનંતી છે. તો મિત્રો, તમે જોડાયેલા રહેજો આ વિડીયો સાથે. માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્રનો વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને શિવપુરાણમાં ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે કે માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્ર આવે ત્યારે શિવાલયમાં દીપમાલા જરૂર પ્રગટાવવી જોઈએ. આવું કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે અને માક્ષર મહિનો આવવાથી ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત માસ છે અને આદ્રા નક્ષત્ર ભગવાન શિવને સમર્પિત નક્ષત્ર છે અને માટે હરિ અને હરની કૃપા પ્રાપ્ત કરવાનો આ અવનેરો અવસર પણ મનાવવામાં આવે છે. એટલે કે માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્ર શિવપુરાણમાં પણ લખેલું છે કે જ્યારે માક્ષર મહિનો આવે છે અને આદ્રા નક્ષત્ર આવે છે ત્યારે શિવાલયમાં દીપમાલા પ્રગટાવવામાં આવે છે અને દીપમાલા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને આનંદ અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ થવા માંગે છે. સાથે સાથે રોગ, દોષ, ભય, પીડા, ચિંતામાંથી રાહત પ્રાપ્ત થાય છે અને આ દિવસે વિશેષ કરીને ભક્તોએ શિવાલયમાં દીપમાલા પ્રગટાવવી જોઈએ. શિવ ભક્તોનો અનેરો લાભ લેવા માટે અને પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને આ દિવસે દીપમાલા પ્રગટાવી હરિ અને હરની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને આ દિવસે તમારે શિવ પૂજા અને દીપમાલા દાનથી અનેરું મહાશિવરાત્રિનું ફળ પ્રાપ્ત થાય છે. અને હવે આવનારી તારીખ 16/12/2024 અને સોમવારના રોજ માક્ષર માસનું મહા આદ્રા નક્ષત્ર છે. આ ખૂબ જ મહત્વનો દિવસ છે. આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ કરી હતી. એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ. આ વખતે આ નક્ષત્ર તારીખ સોમવારે 16/12/2024 છે. માટે બધાએ શિવ પૂજા કરવી અને શિવ દર્શન કરવા મંદિરે જવું જોઈએ. એ દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ના શકાય એટલું જ મહત્વ છે. બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી અને મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં 11, 21, 51 કે 108 દીપમાલા પ્રગટાવવામાં અને મંદિરમાં ના જઈ શકો તો પોતાના ઘરે પણ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રિની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. માટે બધાએ જ આ દિવસે અવશ્ય શિવ દર્શન પૂજન કરવું અને બધાને જ આ મહા આદ્રા નક્ષત્ર વિશે જાણ કરવી આ દિવસનું ખૂબ જ મહત્વ છે. આની જાણ તમારા દ્વારા જેટલા લોકોને મળશે એટલી જ બધી કૃપા તમારા પર વધારે થશે. જો બની શકે તો દિવસમાં વધારે ને વધારે ઓમ નમઃ શિવાયનો મંત્રનો જાપ કરવો અને બોલવો. 100 મહાશિવરાત્રિની પૂજા કરો તેટલું જ તમને પુણ્ય ફક્ત એક જ દિવસની પૂજાની પ્રાપ્ત થાય છે અને તે દિવસે એટલે કે માક્ષર માસ આદ્રા નક્ષત્ર છે. જો તમે શિવના સાચા ભક્તો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ એક નવા વિડીયોમાં સાથે. ત્યાં સુધી બધાને મારા હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા લક્ષ્મી. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.